ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 115 ગુરુ. આજના શુભ મંગળમય શુભ પ્રભાતની છે શુભ આશીર્વાદ. જેમ જેમ વિષય ભોગવે વધારે વધારેના સંકલ્પ થાય. અગ્નિ બળતો હોય એમાં તેલ નાખો, પેટ્રોલ, ડીઝલ, કરોડ, ઘી નાખો વધે, પાણી નાખો તો એટલે છેલ્લાના 32માં લખ્યું વિષય વિનંતી નિરાહારમ. વિષયનો ત્યાગ કરવાથી વિષયની તૃપ્તિ થાય, પણ વિષયને ભોગવવાથી વાસના વધે છે. ઘણા કહેતા હોય ને ઓલો છે ને ઓલો સંપ્રદાય એમ કે તમે મનમાં સંકલ્પ થાય કરી લ્યો ન થાય, પણ જેમ સંકલ્પ એક થાય બીજો થાય ત્રીજો થાય. વિષય ભોગવવાથી તૃપ્તિ થતી નથી. પહેલાદ પીપળાદના ભગવાનદાસ સ્વામી 3 ફેરા ફેર્યા, ચોથો નો ફેર્યા વયા ગયા. કેટલી એમાં શક્તિ. પછી વડતાલ સાધુ થયા, ત્યાંથી પછી જુનાગઢ આવ્યા, ગુણાત્યા ત્યાં રોકાણા. કારણ કે ગોપાળાને તમે કીધું કે અહીંયા તમારું ઢોકળું છે એટલે હગાવા બધા આવે, અહીં ભજન ન થાય, અને જુનાગઢ છે ત્યાં ભજન કરવા ત્યાં આવ્યા. પછી જ માળિયાના દરબારોએ આંબાની બાગ આપી 15 વીઘા જુનાગઢ મંદિરમાં ભેટ આધારણ દેવને. જે કેરી થાય એ બધી કેરી ત્યાં આવે. અને સેવામાં પહેલાં પાર્ષદ હતા, પછી ભગવદાન સ્વામી ત્યાં રોકાણા હતા. સ્વામી વાત સાંભળેલી અને કહેતા સ્વામી કે એક દિવસ સ્વામીએ સંકલ્પ કર્યો કે બ્રહ્મા અને 4 મુખ છે, તો ખૂતાય છે તો એક મોટું દબાતું છે ને. હા બરાબર. એટલે દેવો છે દેવાની અંદર એમ. પરંતુ એ સ્વામીએ સંકલ્પ કર્યો એટલે બધા કાર્ય સિદ્ધ થયા, કાર્યની સફળતા મળી. એટલે ભગવાનનો ભક્તો જે સંકલ્પ કરે એ બધા ભગવાન પૂરા કરે. સ્વામી કે પરંતા કોઈ થાક્યો નથી. જેટલી જગતમાં ઉત્તરીય મીંદડીઓ, વાંદરીઓ, બિલાડીઓ જે છે એને પોતાની સ્ત્રી કરી છે, એને પેટ જન્મ લીધા છે. મહારાજે પ્રથમના 21માં લખ્યું છે ને, આજે 84 લાખ જન્મ ધરીને આવ્યો છે. કેટલા? 84 લાખ એમાં લખ્યું બધું. સ્ત્રીના જે ધરી જગતમાં પુરુષ એ બધા પોતે ધારી ગયા. પુરુષના દેહ ધારણ કરીને જગતમાં જેટલી સ્ત્રી એટલી બધા ભણ્યો છે, કોઈ તૃપ્તિ થઈ નથી. મહારાજે મધ્યના 47માં લખ્યો કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એ પાણી કરી ભરાય નહીં. એમ જીવે આજ સુધી અનંતકાળ સુધી વિષય ભોગવા છે, એની તૃપ્તિ થઈ નથી. હવે સંત કહે એને આજ્ઞામાં રહીએ તો વિષયની તૃપ્તિ થાય. એટલે વિષયને ત્યાગ કરવાથી વિષયની નિવૃત્તિ થાય, પણ ભોગવવાથી એક સંકલ્પ પૂરો કરે ભગવાન તો બીજો કરીએ, આ બીજો પૂરો કરે આપણે ત્રીજો કરીએ. એટલે મહારાજે લખ્યું ભગવાનનો ભક્ત ભગવાન સંબંધી જે સંકલ્પો કરે એ બધા સંકલ્પ ભગવાન એના પૂરા કરે છે. આમ લખ્યું વડતાલના 19ના વચનામૃતમાં. ભગવાન સંબંધી મારે માળા ફેરી 10 એમ સંકલ્પ કરે
તો ભગવાન જરૂર સંકલ્પ પૂરા કરે. મારે દંડ કરવા છે, મારે માનસિક પૂજા કરવી છે, કે મારે આ કરવું છે, એમ તીવ્ર શ્રદ્ધાથી, મહિમા, શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો ભગવાન એના જરૂર કામ કરે. એટલે મહારાજ લખ્યું, ભગવાનની ભક્તિ કરવી એ ભગવાનની પ્રસન્નતાને છે અને નિષ્કામ ભાવથી. કોઈ ઉપર ઈર્ષા કરીને કરવું નહીં. ઈર્ષા કરીને કરે તો ભગવાન રાજી થાય નહીં. એટલે મધ્યના 41 વાક્યો છે. માનને તજી ભગવાનની ભક્તિ રતનજી જેવા છે, વ્યાજી જેવા કોઈ કરતા છે સર્વથી માનનો ત્યાગ થાય નહીં. ન થાય, બહુ કઠિન છે. બધું છોડી શકાય, છૂટે આમે વસ્તુ નિર્માની મળે તો સમજે ને. જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે. અમે કેવા મળ્યા છે એવી આપણી સ્થિતિ, સમજણ, ઉપાસના, નિષ્ઠા થાય. એટલે સ્વામી કે જેના સર્વોપરી ભગવાન મળ્યા હોય એને માટે સર્વોપરી નિષ્ઠા, ઉપાસના થાય. સર્વોપરી મળ્યા હોય તો એના થકી સર્વોપરી નિષ્ઠા, આજ્ઞા, ઉપાસના થાય. જેવું બી એવું ઝાડવું થાય. એવો સંકલ્પ એ પ્રમાણે એની સફળતા. અને સ્વામી કે અત્યાર સુધી પ્રયત્ન થયા ક્યાંથી કોઈ. યોગેશ સરદાર સ્વામી હતા ને, એને વૈરાગોત્પન્ન થયો અને વિચાર કર્યો કે માજી છે પાદરકો ત્યાં પાણી ભરવા જાય એ ઠીક ન કહેવાય. અહીં આપણે છે ફળિયામાં કૂવો કરી દઈએ. સવારે ઉઠી મીડિયો ખોદવા. શું કરો છો કે કૂવો ખોદો? કેમ? તમે પાણી ભરવા જાવ ને, પાણી ભરી જાય એમ. પછી ઓલા કે હવે આની રે સાધુ તો રજા આપી દે. પછી આપી દીધી. કોઈ હેલા રજા આપે? ન આપે. મોક્ષ હોય કાંઈ વાંધો નહીં તો થાય. પછી ભેગા આવ્યા વરદી, એને ખબર પડી ગઈ કે આ તો અક્ષરધામનો મુક્ત છે. પોતે પછી આવ્યા જુનાગઢ અને ગુણાતાન સ્વામીને બીજા દ્વારા અમાસા મોકલ્યા. સ્વામી આ તમારી નાતનો છે, અહીંયા રાખો અને સાધુ કરો. એટલે સ્વામી લખ્યું, અત્યાર સુધી આપી નથી, આ પહેલો કેસ છે. કોઈ રાજી થઈ રજા આપી નથી, આ પહેલો કેસ. જેને હાજી થઈ કે તમારી નાતનો છે અને રાખવા સાધુ કરો. સ્વામી તમે કે હું બીજે ઠેકાણે હું મારી રીતે ભજન કરીશ. પાછી વૃત્તિ વળી ગઈ. એક સંધન પોતાના જેવો સંધન કરી દે. સંધનનું લાકડું હોય એને પવનથી બીજા લાકડા એ સંધન થઈ જાય છે. એનો ભાવ જાય ને આ સંધનમાંથી અને બીજા લાકડા એ સંધન થાય. મૂળ ન હોય, મૂળ તો અમુક જ હોય. એટલે સાક્ષી આવી ખબર ને. હા, સઠ શુદ્ર સાક્ષાત સંતોના સંગ થકી 60 માણસ હોય ને એ પણ સુધી જાય. પણ સંત આસી વસ્તુ હોવા જોઈએ, ડુપ્લિકેટની, ઓરિજિનલ. શાંતિ પ્રમાણે એને સંત કહીએ, એના દાસના દાસ થઈ રહીએ. વિદ્યાનું મૂળ પૂરું ન ભણાવે પંડ્યાનો મારથી ખાઈએ. રાજાની નોકરી કરો ભૂખ ન ભાગે તો નોકરી કામ કરીએ. એમ ગુણાતાન સ્વામી કે જેનો આપણે શરણ સ્વીકારીએ અને કાળ કર્મ માયા સ્વભાવ એની ભય ન ટળે તો એને શરણ સ્વીકારવું શું કામે. આપણે ભગવાનને શરણે શું કામ રહીએ છીએ? કાળ કર્મ માયાના ભય થકી. શેના થકી? કાળ કર્મ માયા એના ભય થકી મુક્ત થવા માટે આપણે ત્યાં જઈએ છીએ. નિર્ભય શરણ છે. ભગવાનના શરણ
16 ચીન. શરણ એટલે શું? ભગવાનના લોહિયાના તેરમાં લખ્યું ભગવાનના શરણમાં નિમગ્ન રહે તો તું જ જેવો જીવ હોય તોય પણ કામ ક્રોધથી પરાભવ પામે નહીં. નિમગ્ન એટલે ચાલીને પ્રશ્ન કર્યો શરણાગતિ એટલે શું? માહિક પદાર્થને છે દાસ અનુસંધાન, આત્મનિષ્ઠ અનુસંધાન અને ભગવાનના મહાત્માનું અનુસંધાન જાણપણું. આ ત્રણમાંના છે એ ભગવાનના શરણાગતિ છે. એમાં નિમગ્ન રહે તો ઓલી વસ્તુ તો એ ભગવાનના નિમગ્ન રહે તો તું જ જેવો હોય બરાબર નિયમ ધર્મ થોડા હોય તો એ પણ કામાધિકી કરીને પરાભવ પામે નહીં. શા માટે? એનો બાપ છે ને એ સમર્થ છે મધ્યનો 31 જેનો બાપ સમર્થ હોય એ દીકરાની સહાય કરે. એમ આપણો બાપ ભગવાન સ્વામિનારાયણ જોગી પરિવાર છે આપણો, બરાબર ને કે નહીં? આપણે એના એ આપણા સામ સામે પાન બીડી દીધીને લીધે તું અમે તમારા થયા તમે મારા થયા બહુ નામે આવો આવો સહજાનંદ સ્વામી. હું તમારો થયો તમે મારા થયા. એ બહુ વિચાર કરવાનો સમજે ને. 3 પ્રકારનો સંત જોયું ને એમ ભક્તો 3 પ્રકારના. એક પોતા જો અસર કરી જાય ભમરી છે ને એ લઈ આવે અને ભમરી જેવી ભમરી કરી જાય સટકા સહન કરે તો. એમ વિષયજી હોય પામરજી હોય ગમે એવું હોય પણ ભગવાનને સંત એના યોગમાં આવે તો જીવમાંથી શિવ થઈ જાય, ભૂષણમાંથી કેસર થઈ જાય. પતિત હોય અધમ હોય વિષયજી હોય તો એમાંથી પણ ભક્ત મુક્ત એકાંતી અનન્ય બની જાય. બોલો ભક્ત બની જાય મુક્ત મુમુક્ષુ બની જજો. સંત એના સંગ થકી બસ. પારસમણીના સંગ થકી લોહ પણ કંચન થઈ જાય. લોઠું છે ને પારસમણીના સ્પર્શથી લોહ કંચન બને. સમાગમ સંતનો. એમ જીવ દશા છે એ ટળી જાય ઓલું ટળી જાય અને બ્રહ્મ દશા અને એમાં આવી જાય અને કૃતાર્થપણું નિર્લેપણું અસંગીપણું એમાં આવી જાય અને અતિશય આનંદ સુખ વર્તે.